સુરતમાં વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો। ઉમરપાડાના બિલવણ ગામ નજીકનો આ વિડીયો છે। સ્કૂલ નજીક જોખમી સ્ટન્ટનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં બાઇક રાઇડર્સની પોલીસને ખુલ્લી ચેલેન્જ। બિલવણ ગામની સ્કૂલ નજીકનો આ વિડીયો હોવાનું પ્રાથમિક અનુમાન છે। સ્ટન્ટ દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકો સાથે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? तो जोखमी स्टंट हमें बे अलग अलग तस्वीरों आपने बतावी रह्या छीए। एक तरफ सूरतમાં उमरपाड़ाમાં एक युवक છે એ જોખમી સ્ટન્ટ બાઇક પર કરતો દેખાઈ રહ્યો છે અને જોખમી સ્ટન્ટના બીજા એક દ્રશ્યો પણ તમે દ્વારકાથી જોઈ શકો છો જે ગઈકાલના વાયરલ થયેલા છે અને આ બંને તસવીરોમાં જોઈ શકાય છે કે આ લોકોને નિર્દોષોના જીવની કોઈ પરવા નથી અને રોડ પર આ રીતે સ્ટન્ટ કરી રહ્યા છે। सूरत में पोलीस साथे बबालनो एक वीडियो वायरल थयो। ट्राफिक पीआई साथे बबालनो वीडियो वायरल थयो। दिल्ली गेट पोलीस चौकी नजीकनो आ बनाव। ऑन ड्यूटी पोलीस इंस्पेक्टर साथे बबाल करी वर्दीमां होवा छतां लोकोए गाळागाળી करी हती। तो ट्राफिक पीआई साथे बबालनो जे वीडियो छे ए वायरल थई रह्यो छे। दिल्ली गेट पोलीस चौकी नजीकनो आ बनाव। ऑन ड्यूटी पोलीस इंस्पेक्टर साथे बबाल करी वर्दीमां होवा छतां लोकोए गाळागाળી करी हती। तो सूरत में पोलीस साथे बबालनो एक वीडियो वायरल थई रह्यो छे। वधु माहिती मेळवीए सूरतथी संवाददाता कीर्तेश पटेल जोड़ाया छे। कीर्तेश, आ बबाल कया मुद्दाने लईने हती? मामलो शुं हतो? पंकज, बिल्कुल गुजरात सरकारना आदेश बाद हेल्मेटना कड़कपणे अमलने लईने सूरत ट्राफिक पोलीस कामगीरी करती होय छे। रात्रि दरमियान पण आ कामगीरी चालती होय छे त्यारे सूरतनो स्टेशन विस्तार भरचक विस्तार छे त्यां आगळ हेल्मेटने लईने एक व्यक्तिने अटकावतानी साथे जे अने तेना नागरिको पोलीस उपर हावी थवा माटे तूटी पड्या हता अने ऑन ड्यूटी पोलीस पीआई अधिकारी है तेनी साथे गैरवर्तणूक करवा साथे गंदी गंदी अश्लील गाळो आपवामां आवी हती अने कही शकाय छे के आ अधिकारी दारू पीधेला होवाना आक्षेपो करी हंगामो करवामां आव्यो हतो। जो के समग्र घटनाना विडियो हवे सोशल मीडिया पर वायरल थया छे त्यारे ચોક્કસપણે कही शकाय के 500 રૂપિયાનો दंड न भरवो पड़े तेने लईने आ सामाजिक तत्वो द्वारा पोलीस उपर कही शकाय के अभद्र भाषा साथे आक्षेपो करवामां आव्या हता अने આવી ઘટનાઓ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત સામે આવી રહી છે। जी कीर्तेश, आभार माहिती आपवा माटे। गांधीनगर खाते वीसीई कर्मचारीओ सत्याग्रह छावनी खाते धरना पर उतर्या छे। पोतानी પડતર માંગ સાથે તેઓ પહોંચ્યા છે। સત્યાગ્રહ છાવણી અહીંયા પોતાની પડતર માંગને લઈને તેઓ બુલંદ અવાજ બનાવી રહ્યા છે। છેલ્લા 8 વર્ષથી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ નથી આવી રહ્યો જેના કારણે આંદોલનના માર્ગે પહોંચ્યા છે વીસીઈ કર્મચારીઓ। વીસીઈને પગારના બદલે અપાઈ રહ્યું છે કમિશન, કાયમી પગાર, સરકારી લાભ, કોરોનામાં મૃત્યુ પામેલાઓને વળતર સહિતના મુદ્દાઓની માગણી છે। દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી। વીસીના કર્મચારીઓ જે છે તે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્ય પંચાયત કોમ્પ્યુટર શાસિત ઓપરેટર મંડળ દ્વારા આ જે પડતર માંગણીઓ જે છે તેને લઈને પોસ્ટર બેનરો સાથે તમામ રાજ્યમાં કામ કરતા જે છે વીસી કર્મચારીઓ જે છે તે મોટી સંખ્યાની અંદર સત્યાગ્રહ છાવણી સાથે એકત્ર થયા છે। હાથમાં પોસ્ટર બેનર જે છે તે જોવા મળી રહ્યા છે। કઈ કઈ મુખ્ય માંગણી છે અને કયા મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે અંતર્ગત વાત કરીશું। કયા મુખ્ય મુદ્દાઓ જે છે અને કયા મુખ્ય મુદ્દાઓને લઈને તમે વિરોધ કરી રહ્યા છો? જે યોજના હેઠળ તમામ ગ્રામ પંચાયતની અંદર વિષયોના કમિશન બેઝ ઉપર સરકારી ભરતીના નિયમો મુજબ પરીક્ષા લઈને ભરતી કરવામાં આવી છે। ટીડીઓ સાહેબ દ્વારા ડીડીઓ સાહેબને સહીથી વિષયોના ઓર્ડર આપવામાં આવ્યા, પરંતુ સરકાર દ્વારા કમિશન પ્રથા બાબતે કોઈ નિરાકરણ કરવાનું લાવવામાં નથી આવ્યું। 18 વર્ષનો સમય થવા આવ્યો પણ વિષયોના કમિશન કોઈ ના વધ્યું કે ના કોઈ લાભ આપવા બાબતે કોઈ નિર્ણય સરકારે લીધો કે ના પગાર ધોરણ આપવા બાબતે સરકાર નિરાકરણ કર્યું, જેથી અમારા આંદોલન કરવાની ફરજ પડી। हमारा प्रश्नों जो निराकरण आवतुं नथी तो आगामी समय में मैं ग्राम पंचायत लेवले संपूर्ण कामगीरीनो बहिष्कार करवा जई रह्या छीए। 14,000 वीसीओ ने ऑपरेटर ने मैं ग्राम पंचायत में बैठा बैठा कोईपण कामगीरी न करवानी अमे एमने सूचना आपशुं, पण अમને થોડોક વિશ્વાસ જેવું લાગે છે કે સરકાર શ્રી કંઈક અમારા માટે નિરાકરણ લાવશે। છેલ્લા 8 વર્ષથી સતત સચિવાલયમાં અમે રજૂઆત કરતા આવ્યા છીએ। હજારો આવેદનપત્રો, હજારો લેટરો અમારા વીસીના હોદ્દેદારોએ આપ્યા છે અને 14,000 વીસીઓએ પણ આવેદન આપ્યા છે। તો વારંવાર બાંયધરી આપવામાં આવે છે પરંતુ પ્રશ્નો જે છે તેનું નિરાકરણ નથી આવતું ને તેને લઈને ફરી એકવાર તમામ લોકો જે ગાંધીનગર ખાતે એકઠા થયા છે ને પોતાની માંગ સાથે અડગ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। રાજકોટમાં ઇન્સ્ટાગ્રામમાં જાણીતી યુવતી રાધિકા ધામેચાના આપઘાત કેસમાં તપાસ શરૂ થઈ છે। તોફાની રાધા નામે સોશિયલ મીડિયામાં જાણીતી હતી રાધિકા।
યુનિવર્સિટી પોલીસે મૃતકના પિતાનું નિવેદન લીધું. રાધિકા થોડા દિવસો પહેલા મિત્રો સાથે ગોવા ફરવા ગઈ હતી. ગોવાથી પરત આવ્યા બાદ ગુમસુમ રહેતી હોવાનું પિતાએ નિવેદન આપ્યું. પોલીસ હવે રાધિકાના નજીકના મિત્રોની પૂછપરછ કરશે. હજુ સુધી આપઘાત પાછળનું કારણ સામે નથી આવ્યું. આપઘાત પાછળનું કારણ સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધે તેવી શક્યતા છે. રાધિકા ધામીચાના પિતાએનું પોલીસે નિવેદન લીધું છે. કારણ હજુ ચોક્કસ સામે આવ્યું નથી. કારણ સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધી શકે છે. વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, રાધિકાને આખા મામલાને લઈને હવે તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે 2 દિવસ પૂર્વે જે રાધિકા ધામેચા ઉર્ફે જે તોફાની રાધિકા કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતી, તેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને આપઘાત કરતા પૂર્વે પોતાના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું જાઉં છું. અને ત્યારબાદ તેના પિતા છે કે જે રાધિકાના ઘરે પહોંચ્યા હતા, પરંતુ ઘરે પહોંચેલી પોતાની પુત્રીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી અને બનાવ સંદર્ભે રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. સાથોસાથ રાધિકાનો જે CDR છે તે પણ કઢાવવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખાસ કરીને જે નિવેદન નોંધવામાં આવ્યું છે રાધિકા ધામેચાના પિતાનું, અત્યારે તેના પિતાએ કહ્યું હતું કે થોડાક દિવસ પૂર્વે રાધિકા ધામેચા પોતાના એક મિત્રની સાથે ગોવા ગઈ હતી અને ત્યારબાદથી તે આ પ્રમાણે ગુમસુમ રહેતી હોવાની વાત છે તે વ્યક્ત કરી હતી. ત્યારે પોલીસ દ્વારા રાધિકા જે યુવક સાથે ગોવા ગઈ હતી તેની પણ હાલ અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવશે. તેનું પણ નિવેદન છે તે નોંધવામાં આવશે. ત્યારે સમગ્ર મામલે પોલીસની પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ જે આપઘાતનું કારણ સામે આવશે ત્યારબાદ પોલીસ દ્વારા આત્મહત્યાના દુષ્પ્રેરણની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવી શકે તેમ છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે.